મહારાષ્ટ્રમાં ભાજપની ભવ્ય જીત બાદ વડોદરા જિલ્લા ભાજપ દ્વારા ફટાકડા ફોડીને ભવ્ય ઉજવણી કરાઈ। દેશની સૌથી અમીર મ્યુનિસિપલ સંસ્થા બ્રુ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના પરિણામો પર માત્ર મહારાષ્ટ્ર જ નહીં પરંતુ સમગ્ર દેશની નજર હોય છે। 29 મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી 23માં ભાજપ ગઠબંધન આગળ છે। ગુજરાત પ્રદેશ પ્રમુખના આદેશને લઈને સમગ્ર ગુજરાતમાં ઉજવણી શરૂ કરવામાં આવી છે, જેમાં આજે વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પણ ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી। પ્રદેશના ઉપપ્રમુખ અને જિલ્લાના પ્રમુખ રસિક પ્રજાપતિએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં ગુજરાતમાં પણ ઇલેક્શન આવી જ રહ્યું છે, જેમાં આ જ રીતે ભાજપ જીતશે। मातरम वंदे मातरम 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 वंदे मातरम। भाजप कार्यालय देवेंद्र भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। મહારાષ્ટ્રની અંદર જે બોમ્બેની અંદર જે ભારતીય જનતા પાર્ટીનો ભવ્યથી અતિ ભવ્ય વિજય થયો છે, ત્યારે ગુજરાતભરની અંદર દરેક જિલ્લાઓની અંદર ફટાકડા ફોડી અને ભારતીય જનતા પાર્ટીનો ખૂબ મહારાષ્ટ્રની નગરપાલિકાની અંદર જે વિજય થયો છે તેના ભાગરૂપે આજે વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ભેગા થઈ અનેક આનંદની લાગણી અનુભવી છે કે દેશના યશસ્વી વડાપ્રધાન સન્માન્ય નરેન્દ્રભાઈ મોદીની ખૂબ પ્રશંસાથી અને ખૂબ ભારતીય જનતા પાર્ટી આગળ વધી છે, ત્યારે આ ભવ્ય જીતને અમે વડોદરા જિલ્લા વતી એક ખૂબ આનંદથી વધાવી છે। આવનારા સમયમાં હવે આપણી પણ ચૂંટણીઓ આવી રહી છે। આજ મિત્રો જે રીતે આ પરિણામ આવ્યા છે એ જ રીતે આવનારી ચૂંટણીઓના પરિણામ આવવાના છે, એમાં કોઈ શંકા નથી।